વડોદરાના છાણી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે બે બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે। છાણી રોડ પરથી પસાર થઈ રહેલી બે બાઇક વચ્ચે કોઈ કારણોસર સામસામે અથવા ઓવરટેક કરવાના પ્રયાસમાં જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને કારણે ઘટનાસ્થળ પર જ મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। અકસ્માતને કારણે છાણી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। મને માહિતી મળી હતી કે અહીંયા નાયરા પેટ્રોલ પંપની સામે બે બાઇક વચ્ચે ભીડંત થઈ હતી। પછી તાત્કાલિક અમે દોડીને આવ્યા તો મારા સંબંધી જ હતા, મારા દાદા થતા હતા અને અહીંયા ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ છે માથામાં વાગવાથી। કેટલી ઉંમર હતી સાહેબ? આશરે 68 વર્ષની આસપાસ એમની ઉંમર હતી। શું નામ છે એમનું? મગનભાઈ નારાયણભાઈ પટેલ। અચ્છા, રહેવાનું ક્યાં છે એમનું? છાણીમાં એમનું લાકડાનું કામકાજ છે, લાકડાની સોમિલ છે છાણીમાં એમની, પટેલ સોમિલ કરીને। અચ્છા, આગળની કાર્યવાહીમાં કંઈ બસ હમણાં એમની ડેડ બોડીને લઈને એમના કોલ્ડ રૂમમાં મૂકવા છે। પીએમનો પ્રોસેસ આગળ ચાલુ કરશે અને પછી આગળની કાર્યવાહી શું થશે એ પોલીસ દ્વારા જે કંઈ થશે એ પ્રમાણે